વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ નિમિત્તે વડોદરા શહેર પોલીસ અને લાઇફલાઇન ફાઉન્ડેશન દ્વારા એસએસજી હોસ્પિટલના મેડિકલ ઓડિટોરિયમ ખાતે અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી તેમજ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સહાયતા આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સમગ્ર વિશ્વમાં અકસ્માતને કારણે અનેક લોકો મૃત્યુ પામે છે અને ઘણા લોકો કાયમી ગંભીર ખોડખાપણનો ભોગ બની રહ્યા છે। સરકાર તથા ટ્રાફિક પોલીસ દ્વારા અવારનવાર ટ્રાફિક જાગૃતિ અંગે ટ્રાફિક ઝુંબેશ ચલાવવામાં આવે છે તેમ છતાં માર્ગ અકસ્માતનો રેશિયો ખૂબ ઊંચો જઈ રહ્યો છે। દર વર્ષે નવેમ્બર માસના ત્રીજા રવિવારે વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે વડોદરા શહેર પોલીસ તથા લાઇફલાઇન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શહેરના એસએસજી હોસ્પિટલના મેડિકલ ઓડિટોરિયમ ખાતે વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી તથા માર્ગ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્તોને સહાયરૂપ થવા માટે એક કાર્યક્રમનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર તથા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ રોડ એન્ડ સેફટી વિભાગ સાથે સંકળાયેલા આરટીઓ ટ્રાફિક બ્રિગેડ ટ્રાફિક પોલીસના અધિકારીઓ સાથે જ સંલગ્ન સંસ્થાઓના આગેવાનો તથા માર્ગ અકસ્માતમાં મૃતકો તથા ગંભીર ઇજાગ્રસ્તો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા તથા માર્ગ અકસ્માતમાં ઘટાડો થાય અને માર્ગ સલામતી અંગેની જાગૃતિ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જે રોડ અકસ્માતોના શિકાર બને છે એવા વ્યક્તિઓના યાદમાં આજે વિશ્વ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે। આ કાર્યક્રમના ભાગરૂપે આજે લાઇફલાઇન ફાઉન્ડેશન અને વડોદરા શહેર પોલીસ દ્વારા જે માર્ગ અકસ્માતોમાં જાન ગુમાવેલ છે અથવા ઈજા પામેલ છે એવા પરિવારના સભ્યોને આજે કેન્દ્રમાં રાખીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આમાં રોડ સેફટી સાથે સંકળાયેલા તમામ એજન્સીઓ પોલીસ, ટ્રાફિક બ્રિગેડ, રોડ સેફટી ઓથોરિટી, આરટીઓના પ્રતિનિધિ, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, વીએમસી, જીએસઆરટીસી અને અન્ય વિભાગો તરફથી એમના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ દરમિયાન આપણે એક સંકલ્પ કરી છે જે રીતે ગયા વર્ષે માર્ગ અકસ્માતમાં બનાવો બનેલા જેમાં ફેટાલિટીસ અને ઇન્જરીના કિસ્સાઓ બનેલા આના કરતાં ઓછા ઘટનાઓ બને, વડોદરા શહેર સમગ્ર ગુજરાત રાજ્ય અને દેશમાં માર્ગ સુરક્ષા અંગે જનજાગૃતિ બને અને એજન્સીઓ સંકલિત પ્રયાસ કરે, સાથે સાથ નાગરિકોના સાથ સહકાર સાથે આપણે કામ કરીશું જો પ્રિવેન્ટેબલ ડેથ અને ઇન્જરીઝને આપણે ઘટાડીને માર્ગોને વધુ સુરક્ષિત બનાવી શકીશું અને જે રાષ્ટ્ર નિર્માણના કાર્યક્રમમાં જે યુવાઓ, સ્ત્રી પુરુષો યોગદાન આપી શકે એવા એક પણ વ્યક્તિ પોતાના જાન ગુમાવવાની કે ઈજા પામવાની કિસ્સો ના બને તે દિશામાં પ્રયત્ન કરીશું એવા સંકલ્પ સાથે આજે આ કાર્યક્રમનું આયોજન કરીશું। આભાર।